આજના વિડીયોમાં આપણે ગુજરાતના પ્રખ્યાત પવિત્ર સ્થળ ચોટીલાની વાત કરવાના છીએ। અમદાવાદથી રાજકોટ જતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલું ચોટીલા ગામ માત્ર મંદિર માટે નહીં પણ તેના પૌરાણિક મહત્વ માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે। प्रसाद लई लीजिए, ऊपर नहीं मिले माताजी नो प्रसाद लई लीजिए। श्री चामुंडा माताजी डूंगर ट्रस्ट ચોટીલા દિવાળી શુભ દિવાળીના દિવસે ભક્તોની ભીડ જામી છે। ચોટીલાની આસપાસ ઘણી નાની મોટી ટેકરીઓ છે અને તેમાંની એક ઊંચી ટેકરી પર આ ચામુંડાનું અદ્ભુત અને ભવ્ય મંદિર આવેલું છે જે સૌ કોઈના મનને હરખાવે છે। મંદિરે પહોંચવા માટે 600 જેટલા પગથિયા છે। ઠાક લાગ્યો હશે પણ જે ક્ષણે માતાજીના દર્શન થાય છે તે ક્ષણે તેવો જ ઠાક વિસરી જાય છે। સમગ્ર દેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાના આશીર્વાદ લેવા આવે છે। છે કે માતા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠોમાંનું એક છે જેની પાછળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ચોટીલાના વિસ્તારમાં ચંદ અને મૂંદ નામના બે ભયંકર રાક્ષસો રહેતા હતા। તેઓની સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરતા હતા। તે સમયના ઋષિમુનિઓને એ આદ્યશક્તિ આરાધના કરી। તે પછી માતા ચામુંડાએ મહાશક્તિ સ્વરૂપે અવતાર લઈ આ બંને રાક્ષસોનો વિનાશ કર્યો। માતાજીએ જ્યાં રાક્ષસોનો વિનાશ કર્યો હતો ત્યાં જ તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી।
માતાએ ચંડ અને મૂનનો નાશ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. આથી ચોટીલામાં માતાજીની છબી ડ્રીમુખી છે, જેનો આકાર અને આભા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. આદ્ય શક્તિના 64 અવતારોમાંની એક ચામુંડાનું સ્વરૂપ છે. ચંદ અને મૂંદ રાક્ષસોનો નાશ કર્યા પછી આ નામ આપવામાં આવ્યું છે. તેમનું વાહન સિંહ છે અને માન્યતા મુજબ રાત્રે મંદિરની રક્ષા કરવા માટે સિંહ જાતે આવે છે. ચોટીલાનું મંદિર પર્વતની ટોચ પર છે. મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થાય છે. આ સમય પછી કોઈને પણ ઉપર જવાની મંજૂરી આપવામાં આવતી નથી. સાંજની આરતી પછી મંદિરમાં શાંતિ છવાઈ જાય છે અને પૂજારીઓ પણ તળેટીમાં આવી જાય છે. વર્ષમાં 3 નવરાત્રિ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. ચૈત્ર, મહા અને આસો માસમાં નવરાત્રિના 8મા નોરતે ડુંગર પર નવચંડી હવન પણ થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લે છે. આ સમય દરમિયાન ચોટીલા મંદિર અને તેના આસપાસ મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માનતા છે કે માતા ચામુંડા સાક્ષાત અહીં બિરાજમાન છે. માતાના દર્શન અને પૂજાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેમ લોકો ખેતીના નવા પાકની શરૂઆત પહેલાં પૂજા કરે છે, તેમ પાક કાપ્યા પછી પણ માતાને ધન્યવાદ આપવા કે આશીર્વાદ લેવા માટે લોકો અહીં આવે છે.
ચોટીલાનું આકર્ષણ તેની લોકપ્રિયતામાં સતત વધારો કરે છે અને જે લોકો અહીં એકવાર આવે છે તેઓ ફરીથી આ પવિત્ર જગ્યાના આશીર્વાદ લેવા માટે પાછા ફરતા રહે છે.